મિત્રો, આપણા દેશમાં કોઈ પણ બાબત હોય એમાં ખોટી માન્યતાઓ વધારે ઘર કરી ગઈ છે. એવા લોકો એવા નિવેદન આપે છે અને લોકો એને ગંભીરતાથી પણ લેવા લાગે છે. ઉદાહરણ તરીકે રસોઈની વાત કરીએ આપણે, તો હવે કેટલાક લોકો એવું કહેતા હોય છે ફ્રીજમાં રાખેલું ન ખવાય, ફ્રેશ શાકભાજી લેવાય અને ફ્રેશ જ ખવાય. જો તમે એને ફ્રીજમાં મૂકો તો એના વિટામિન્સ છે ઓછા થાય, જે બિલકુલ પાયા વગરની વાત છે. એવું કશું જ થતું નથી. ઉલટાનું તમારું શાકભાજી ફ્રેશ રહે છે વધારે, એમાં કોઈ વિટામિન્સ ક્યારેય ઘટતા જ નથી. આ પ્રોપર રિસર્ચ કરીને કહેવામાં આવેલું છે. જ્યારે બાકી ઊંટ વૈદુની જેમ જેટલા લોકો પોતાના મનમાં આવે એટલી વાતો લોકોના મગજમાં ઘુસાડી રહ્યા છે. હવે તો ખૂબ સહેલું છે, યુટ્યુબમાં પોતાની વાત મૂકે, 100 લોકો સાંભળે, 80 લોકો તો એને માનવા પણ માંડે, જ્યારે ખરેખર આ વાતમાં કંઈ તથ્ય જ ન હોય. કોઈ સાયન્ટિફિક રિસર્ચ વગર આવી વાતો આપણા દેશમાં ફેલાઈ ગઈ છે. ઉદાહરણ તરીકે માઇક્રોવેવ ઓવનનો ઉપયોગ કરાય જ નહીં. કેમ ન કરાય? એવું કહેતા હોય છે કે આ માઇક્રોવેવનો ઉપયોગ કરો તો તમને કેન્સર થાય છે. સારું, કેન્સરને અને આને કાંઈ કન્સર્ન નથી, પણ લોકોના માઇન્ડમાં આવી બેકાર વાત નાખી દેવામાં આવી. અને ખરેખર કેટલાક લોકો પોતાના ઘરેથી માઇક્રોવેવ હોય એ બીજાને દઈ દીધા, ભંગારમાં દઈ દીધા, ઉપયોગ કરતા બંધ થઈ ગયા. જ્યારે આ વાત બિલકુલ ખોટી છે. આજે તમે ઇન્ડિયાની અંદર નંબર 1 બ્રાન્ડેડ સ્ટોરમાં જ્યારે જાઓ છો, રેસ્ટોરન્ટમાં જાઓ છો, તો તમને માઇક્રોવેવ કરેલી જ આઈટમ, પીઝા, બર્ગર બધું જ મળે છે. બધા જ લોકો, આખું અમેરિકા ખાય છે, આપણા દેશમાં બધા ખાય છે, એનાથી કોઈ પ્રોબ્લેમ નથી થતો. અચ્છા, આવું જ એક મિથ બ્રેડ વિશે પ્રચલિત છે કે બ્રેડ ખાઓ એટલે બ્રેડ એટલે તો કે ભાઈ મેંદો. આ મેંદો તમારા કબજિયાતનું કારણ બને છે. આંતરડામાં આ મેંદો ચોંટી જાય છે. આ બિલકુલ ખોટી વાત છે. કોઈ તથ્ય નથી આની અંદર. માત્ર ભારત જ એક એવો દેશ છે જ્યાં તમે રોટલી બનાવીને ખાઓ છો. દુનિયાના બાકીના અન્ય દેશોમાં રોટલીની પ્રથા જ નથી. ત્યાં બધા બ્રેડ ખાય છે, પીઝા ખાય છે, નૂડલ્સ ખાય છે. નૂડલ્સ વિશે પણ અહીંયા ખોટી વાતો ફેલાવી દીધી છે કે નૂડલ્સ તમને નુકસાન કરે છે. કાંઈ નુકસાન નથી કરતું. આખું ચાઇના, કોરિયા, જાપાન બધા જ નૂડલ્સ જ ખાય છે. આપણા કરતાં ક્યાંય વધારે હેલ્ધી છે લોકો. તો આવી જે ખોટી વાતો આપણી સમક્ષ જે રજૂ કરે છે, એવા લોકોના નિવેદનો સાંભળવા જ ન જોઈએ, અથવા તો એને ગંભીરતાથી ક્યારેય ન લેવા જોઈએ. કોઈ પણ વાત સાયન્ટિફિક રિસર્ચના આધારે જે હોય એ તમે સ્વીકારી શકો છો. જેમ કે દૂધ છે એ સારું છે. નાના બાળકોને તમે રાત્રે સૂતી વખતે દૂધ આપો, સવારે દૂધ આપો તો સારું છે, સોર્સ ઓફ પ્રોટીન છે. પણ હમણાં એક વાત ખોટી ફેલાવી છે કે સત્તુ એ પ્રોટીન છે. સત્તુ પ્રોટીન નથી. એ પ્રોટીનનો સોર્સ ન કહી શકાય સત્તુ. પણ વાત એવી ફેલાવી દીધી, જેને વેચવું છે એણે આને પ્રોટીનમાં ગણાવી દીધું કે તમે ખાઓ સત્તુ, પાણીમાં નાખીને શરબત બનાવીને પીવો એટલે તમને પ્રોટીન મળી જાય. બિલકુલ ખોટી વાત છે. પ્રોટીન માટે કઠોળ છે એ ચોક્કસ સારા સોર્સિસ છે, એની આપણે ના ન કહી શકીએ, પણ એમાં પર્સન્ટેજ જે છે એ ખૂબ ઓછા હોય છે.
એટલે તમારે વધારે કઠોળ ખાવું પડે, અલગ અલગ પ્રકારના કઠોળ ખાવા પડે, તો તમને એમાંથી અલગ અલગ પ્રકારના પ્રોટીન્સ, વિટામિન્સ, મિનરલ્સ બધું જ મળતું હોય. પણ આપણો તો વાંધો છે જે લોકો ખોટી વાતો માર્કેટમાં ફેલાવી દીધી છે એની સામે છે.